સામાન્ય રીતે તમારો વેરો બાકી હોય ને તો નગરપાલિકા સુરાની જેમ નોટિસો ઉપર નોટિસ આપે છે અને વસૂલાત પણ કરી લેતી હોય છે, પરંતુ આ વખતે ઉલટું થયું છે। આ વખતે વેરાની બાબતે નગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે। એક બે નહીં, સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાનો 13 કરોડ 33 લાખથી વધુનો પાણી વેરો બાકી છે। શું 13 કરોડ ને 33 લાખથી પણ વધારે વેરો બાકી છે નગરપાલિકાઓને, જેમાં હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાનો સમાવેશ થાય છે કે જેમના વેરા બાકી છે। નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગે નોટિસ આપી છે અને તેમાં પણ સપ્તાહનો સમય આપ્યો છે। એક જ સપ્તાહમાં જો આ નગરપાલિકાઓ કરોડોનો વેરો નહીં ભરે તો નગરપાલિકાના પાણીના કનેક્શન કાપી નાખવાની ચીમકી આપવામાં આવી છે। એક તરફ નગરજનો તો રેગ્યુલર વેરો ભરી દેતા હોય છે, તો પાણી જેવી સુવિધાઓ માટે સરકારની કરોડોની ગ્રાન્ટ પણ હોય તો આજ દિન સુધી વેરો કેમ ન ભરવામાં આવ્યો તે સવાલ પણ હવે તો ઉઠી રહ્યો છે। બીજી તરફ લાલગુમ થયેલા પાણી પુરવઠા વિભાગે નોટિસ આપી સપ્તાહનો સમય આપ્યો છે। હવે જોવું એ રહ્યું કે નગરપાલિકા વેરો ભરે છે કે પછી કનેક્શન કપાશે તો નગરજનોનો તરસે મરવાનો વારો આવશે। હવે સમય બદલાઈ ગયો છે। નગરપાલિકાઓ પણ વેરા નથી ભરતી। લોકો વેરા ન ભરે તેવું તો સાંભળ્યું જ હતું, પરંતુ હવે તો મોટાભાગની નગરપાલિકાઓ પણ પાણી જેવો સામાન્ય વેરો ન ભરી કરોડોનો વેરો થાય ત્યાં સુધી ભરતી નથી, જેને લઈને નગરપાલિકાઓને પણ નોટિસ મળતી હોય છે। ત્યારે આજે નગરપાલિકાઓને પણ નોટિસ મળી છે, જેમાં અનેક નગરપાલિકાઓને આવી નોટિસ આપી અને પાણી વેરો ભરવા માટેની જાણ કરવામાં આવી છે। ત્યારે સમય હવે બદલાયો છે કે જે નગરપાલિકા લોકો પાસેથી વેરાઓની વસૂલાત કરતી હતી, અનેક નોટિસો પર નોટિસો ફટકારી અને વેરાની વસૂલાત કરતી, પરંતુ તે પોતે જ વેરો ન ભરી અને હવે તેની પર જ નોટિસો આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। વડાલીમાં જે પાણી પુરવઠા જરૂરીથી જે પાણી આપવામાં આવે છે એને લગભગ 5.5 કરોડ રૂપિયા અંદાજિત બાકી બોલે છે અને વડાલી નગરપાલિકાએ પેમેન્ટ ભરતી નથી અને વેરા વસૂલાત વખતે મોટી જાહેરાતો કરવામાં આવે છે। વેરા વસૂલાત 70-75% કરવામાં આવે છે, પણ ત્યાં પાણી પુરવઠા ત્યાં પેમેન્ટ બધું થતું નથી। ગમે ત્યારે પાણી પુરવઠા ત્યાંથી પાણી બંધ કરશે એ દિવસ વડાલીમાં પાણીની મોટી પ્રોબ્લેમ આવશે, એટલે તાત્કાલિક ધોરણે એમને પેમેન્ટ ચૂકવી પાણી રેગ્યુલર ચાલુ રહે એવી કોશિશ કરવી જોઈએ નગરપાલિકાએ।